નમસ્કાર. આજે ફરી એક વખત આપણે લેંગ્વેજ ફંક્શન્સ એની સિરીઝમાં આગળ વધીએ છીએ. આજે આપણે લેંગ્વેજ ફંક્શનમાં બીજું એક ફંક્શન કે જે અનુમાન કે ધારણા વ્યક્ત કરવા માટે પ્રયોજાય છે, કે જેને આપણે એઝ ઇફ, એઝ ધો એ નામે ઓળખીએ છીએ. ક્યારે યુઝ થાય? મેકિંગ એક્સપ્રેશન સપોઝિશન ઓફ એન એક્શન. સપોઝિશન ઓફ એન એક્શન. સપોઝિશન શું છે એ આપણે પહેલાં સમજવું જોઈએ. સપોઝિશન મીન્સ ટુ ટોક એબાઉટ એન ઇમેજનરી સિચ્યુએશન. જ્યારે આપણે કોઈ કાલ્પનિક કે અવાસ્તવિક બાબતનો નિર્દેશ કરતા હોઈએ, એને વર્ણવતા હોઈએ, ત્યારે એઝ ઇફ આ સંયોજક પ્રયોજાય છે. કાલ્પનિક કે અવાસ્તવિક બાબતનો જ્યારે પણ નિર્દેશ કરવાનો આવશે ત્યારે આપણે એઝ ઇફ અથવા એઝ ધો એટલે કે જાણે કે આ સંયોજક આપણે લઈશું. ઇટ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ હાઉ અ સિચ્યુએશન સીમ્સ ટુ બી. કોઈ પરિસ્થિતિ કે કોઈ બાબત કેવી જણાય એનું વર્ણન કરવા. એ વાસ્તવિક રીતે સાચી નથી, પણ કાલ્પનિક છે, અવાસ્તવિક છે, અને માટે આપણે એઝ ઇફ લઈશું. સાથે સાથે એક્સપ્રેસીસ એક્શન ઓફ અ પર્સન વિચ ઇઝ સપોઝડ એઝ સિમિલર ટુ અધર પર્સન. એક વ્યક્તિ બીજાની જેમ ક્રિયા કરે છે, બીજાની જેમ બોલે છે, બીજાની જેમ રમે છે, બીજાની જેમ વર્તન કરે છે. ટૂંકમાં વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે, પણ આવી કોઈ અવાસ્તવિક બાબત, કોઈ કાલ્પનિક બાબત દર્શાવવા માટે આપણે એઝ ઇફ કે એઝ ધો એટલે કે એક્સપ્રેસિંગ સપોઝિશન ઓફ એન એક્શન એઝ ઇફ લઈશું. સ્ટ્રક્ચર જોશો, એની સેન્ટેન્સ પેટર્ન જોશો તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. બીજું વાક્ય છે એ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશનનું આવશે. એટલે બે વાક્ય બનશે, મેઇન ક્લોઝ અને બીજું વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. જે મેઇન ક્લોઝ છે એમાં સબ્જેક્ટ, વર્બ, અધર વર્ડ્સ. એઝ ઇફ હંમેશા વચ્ચે જ આવશે. ત્યારબાદ સર્વનામ આઈ, વી, ધે, ઇટ. ત્યારબાદ હંમેશ મુજબનું ફોર્મ નહીં મૂકતા, વેર મૂકીશું. અહીંને વેર મૂકવાનું કારણ એ રહેશે કે અહીંયા રહેલી બાબત કે વાત વાસ્તવિક નથી, હકીકત ભરી નથી. વેર અને ત્યારબાદ સપોઝિશન. બંને રીતે જોઈશું તો બંને વાક્યમાં ઇન્ડિપેન્ડન્ટલી કરતા ક્રિયાપદ આવશે. જ્યારે એઝ ઇફ આવે ત્યારે આ પ્રોપરલી ફોલો કરવું પડશે. ગુજરાતીમાં જોઈએ તો એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે કે કાર્ય કરે છે, અને તેવી કોઈ ધારણા હોય, તેવું કોઈ અનુમાન વ્યક્ત કરવાનું હોય ત્યારે આપણે પ્રયોજીએ છીએ. વાક્ય અહીંયા આપેલા છે. અહીંયા જોશો તો અમુક શબ્દો નીકળી જશે. એકચ્યુઅલી, ઓનલી, ઇનફેક્ટ. નકારાત્મક શબ્દો કે અન્ય સંયોજકો એ આપણે અહીંયા લેવાના નથી. આ આપણને ટ્રાન્સફોર્મેશનમાં પૂછાતું નથી, પણ આપણું સ્ટ્રક્ચર દ્રઢ થાય અને આગળ વ્યવહારમાં કામ લાગે એના માટેનો આ પ્રયાસ છે. વાક્ય આપેલું છે, મીના સ્પીક્સ
ઇંગ્લિશ લાઇક એન ઇંગ્લિશ મેન. આ વાક્યને આપણે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન એમાં વ્યક્ત કરવાનું છે. આપણી પાસે સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, એઝ ઇફ, પ્રોનાઉન, હંમેશ મુજબનું ફોર્મ નહીં પણ વેર, અને પછી જે કંઈ ધારણા કે અનુમાન હોય એ પ્રમાણે મૂકીએ છીએ. સંયોજક એટલે કે એઝ ઇફથી કર્તા ક્રિયાપદને યથાવત રાખશું. મીના સ્પીક્સ. મેઇન વર્બ છે એ ક્રિયા સૂચવશે. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન છે એ ધારણા કે અનુમાન સૂચવશે. મીના સ્પીક્સ ઇંગ્લિશ હંમેશા વચ્ચે આવશે એટલે અહીંયા મૂકશું એઝ ઇફ. અહીંયા રહેલો કર્તા અને એ પ્રમાણે અહીંયા સર્વનામ આઈ, ધે, વી, હી, સી, એટલે મીના બરાબર એઝ ઇફ સી. ત્યારબાદ હંમેશ મુજબનું ફોર્મ નહીં મૂકતા વેર મૂકીશું, કારણ કે છે નહીં પણ જાણે કે એક ઇંગ્લિશ મેન હોય એ રીતે બોલે છે. એકચ્યુઅલી she is not an English man. As an Indian, she speaks as if she were an English man. બંને જગ્યાએ મેઇન ક્લોઝ, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. સબ્જેક્ટ મેઇન વર્બ ક્રિયા સૂચવશે, અધર વર્ડ્સ આ વચ્ચે જ આવશે. એઝ ઇફ મૂકો અથવા એઝ ધ મૂકો, બે પર્યાય છે, એકબીજાને બદલે મૂકી શકાય છે. ત્યારબાદ હંમેશા પ્રોનાઉન આવશે, કરતા પ્રમાણે અહીંયા મૂકી શકાશે. અહીંયા વાત છે એ કાલ્પનિક છે. ખરેખર સી ઇઝ નોટ એન ઇંગ્લિશ મેન, પણ જાણે કે એક ઇંગ્લિશ મેન હોય તેમ તેણી બોલે છે, એટલે અહીંયા હંમેશા વેર જ જાળવવાનું આવશે. એટલે જ્યારે પણ એઝ ઇફ આવે તો હંમેશ મુજબનું ફોર્મ મૂકવાનું આવશે નહીં. બાકી જ્યારે કોઈ બાબત વાસ્તવિક હશે, બીજા શબ્દોમાં કહીએ તો હકીકત ભરી હશે, ત્યારે આપણે હંમેશ મુજબનું ફોર્મ હી ઇઝ, હી વોઝ, હી હેઝ, હી હેડ એ પ્રમાણે આપણે જે લાગુ પડતું હશે એ પ્રમાણે લઈ શકશું. મીના સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ સી વેર એન ઇંગ્લિશ મેન. બીજું વાક્ય, હી ઇઝ નોટ અ મેજિશિયન, હી ઓનલી પરફોર્મ ટ્રિક્સ લાઇક અ મેજિશિયન. તમે અહીં જોશો તો નોટ, ઓનલી, લાઇક આ બધા નકારાત્મક શબ્દો કે સંયોજકો એ આપણે લેવાના આવશે નહીં. એ આપણને વાક્યને બંધ બેસતું કરવા માટે અહીંયા આપેલા છે, પણ જ્યારે આપણે એઝ ઇફથી મૂકશું ત્યારે એને પ્રોપરલી યોગ્ય રીતે જે હોય એ જ જાળવશું, બાકી એને દૂર કરશું. અહીંયા જોશો તો આ નકારાત્મક શબ્દો દૂર થઈ જશે, ઓનલી પણ દૂર થશે અને લાઇક પણ દૂર થશે. એ જાદુગર નથી, પણ જાણે કે જાદુગર હોય તેમ એ યુક્તિ પ્રયુક્તિઓ કરે છે. એકચ્યુઅલી હી ઇઝ નોટ અ મેજિશિયન. હી પછી મેઇન વર્બ્સ એટલે હી પરફોર્મ્સ ટ્રિક્સ. અહીંયા સંયોજક એઝ કે લાઇક દૂર થશે, અહીંયા મૂકશું એઝ ઇફ, પછી કરતા એટલે હી બરાબર અહીંયા એટલે કે સર્વનામ. હી પરફોર્મ ટ્રિક્સ એઝ ઇફ હી વેર અ મેજિશિયન. એઝ ઇફ સર્વનામ, હંમેશ મુજબનું ફોર્મ નહીં મૂકતા વેર, કારણ કે અહીંયા રહેલી બાબત કાલ્પનિક છે, અવાસ્તવિક છે એટલા માટે. ત્રીજું વાક્ય, નીતા એક્ટેડ લાઇક અ બ્લાઇન્ડ બેગર. ઇન ફેક્ટ સી ઇઝ નોટ અ બ્લાઇન્ડ. સી એક્ટેડ એઝ અ બ્લાઇન્ડ બેગર, અને આપણે એઝ ઇફ સંયોજકથી મૂકીએ છીએ. અહીંયા મેઇન વર્બ આપેલું છે એક્ટેડ, આ સંયોજકો લેવાના આવશે નહીં. ઇનફેક્ટ, એકચ્યુઅલી આને પણ દૂર કરવાનું આવશે. અને અહીંયા વિશેષ સંદર્ભ સાથે આપેલું છે સી ઇઝ નોટ બ્લાઇન્ડ. એ બ્લાઇન્ડ નથી,
પણ જાણે કે બ્લાઇન્ડ બેગર હોય એ રીતે એ ક્રિયા કરે છે, એ રીતે એ રજૂઆત કરે છે. નીતા એક્ટેડ, દૂર થશે આ, એઝ ઇફ, નીતા બરાબર સી. વર્તમાન કાળ હોય કે ભૂતકાળ હોય, આપણે હંમેશ મુજબનું ફોર્મ નહીં મૂકતા, એઝ ઇફ સાથે વેર જોડાયેલું રહેશે. એઝ ઇફ સી વેર અ બ્લાઇન્ડ બેગર. ત્રીજું, ઇટ ટેસ્ટ લાઇક અ મેંગો, એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ અ મેંગો. કેરી છે નહીં પણ એનો ટેસ્ટ જાણે કે એવો હોય એવું છે. તો અહીંયા રહેલી બાબત પણ પાછી કાલ્પનિક છે, અવાસ્તવિક છે. આપણે અત્યારે મેકિંગ સપોઝિશન ઓફ એક્શનમાં છીએ, એટલે ઇટ ટેસ્ટ લાઈક દૂર થશે, એઝ ઇફ અહીંયા એક કરતા લેવો પડશે, એટલે ઇટ બરાબર અહીંયા ઇટ વેર અ મેંગો. એક વચન હોય કે બહુવચન હોય, આપણે હંમેશા અહીંયા વેર જ મૂકવાનું આવશે. એટલે જ્યારે એઝ ઇફ આવે ત્યારે વેર જોડાયેલું રહેશે. અને એટલા માટે જ કાલ્પનિક કે અવાસ્તવિક બાબતનો નિર્દેશ કરીએ છીએ. વાસ્તવિક હોય, હકીકતભરી હોય ત્યારે હંમેશ મુજબનું ફોર્મ લેવાનું રહેશે. પાંચમું, they are not sisters, they behave like sister. Actually they were not sister, they are not a sister. they મેઇન વર્બ એટલે અહીંયા આપેલું છે મેઇન વર્બ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. મેઇન વર્બ છે એમાં રહેલું ક્રિયાપદ, એટલે કે એમાં રહેલું વાક્ય, એમાં રહેલું ક્રિયાપદ એ ક્રિયા સૂચવશે. અને અહીંયા એઝ ઇફ વાળું વાક્ય એ અનુમાન કે ધારણા એનું સૂચન કરશે. they behave as if, પાછો કરતા એટલે they were sisters. અહીંયા પણ તમે જોઈ શકો એમ છે, બહુ સરળ રીતે સમજાય એમ છે. એઝ ઇફ પ્રોનાઉન, સબ્જેક્ટ અથવા પ્રોનાઉન, ત્યારબાદ વેર અને પછી અધર વર્ડ્સ હોય તો અધર વર્ડ્સ. છેલ્લું, હી ટોક લાઇક અ મેડ મેન, એકચ્યુઅલી ઇન ફેક્ટ હી ઇઝ નોટ અ મેડ મેન. એ ગાંડો છે નહીં પણ એ જાણે કે ગાંડો હોય તેમ તે વાત કરે છે. જોઈએ છીએ અવાસ્તવિક પરિસ્થિતિ માટે છેલ્લું વાક્ય, હી ટોક્સ એઝ ઇફ, આ દૂર થશે લાઈક, અહીંયા હી બરાબર અહીંયા પણ આવશે હી, એઝ ઇફ હી વેર અ મેડ મેન. વાક્ય નીચે આપેલું છે, જાણે કે પાગલ હોય તેમ તે વાત કરે છે. એકચ્યુઅલી હી ઇઝ નોટ અ મેડ મેન, એટલે કે અવાસ્તવિક કે કાલ્પનિક બાબતનો નિર્દેશ કરવા માટે આપણે એઝ ઇફ લઈએ છીએ. નામથી પણ સમજાય છે, એક્સપ્રેશન સપોઝિશન ઓફ એન એક્શન. expressing supposition of an action. We understood the sentence pattern of as if properly. Now we go for its exercise. Shall we start it? All the examples are given here. We have to complete it properly by seeing the words
given in the brackets. જોઈએ છીએ કમ્પ્લીશન અને લેંગ્વેજ રિસ્પોન્સ, સેન્ટેન્સ પેટર્ન અને એનું સ્ટ્રક્ચર, એનો આપણને ખ્યાલ સંપૂર્ણપણે આવી ગયો છે. એઝ ઇફ, ત્યારબાદ પ્રોનાઉન, પછી હંમેશ મુજબનું ફોર્મ નહીં વેર, અને પછી સપોઝિશન ઓફ એન એક્શન. હી રન્સ એઝ ઇફ, આ સંયોજક પછી કાલ્પનિક વાત કે અવાસ્તવિક વાત બતાવવા માટે એઝ ઇફ પછી હંમેશા નામ કે સર્વનામ, એટલે કે અહીંયા આવશે પ્રોનાઉન, એટલે અહીંયા આપણે મૂકશું હી. ત્યારબાદ એઝ ઇફ આવે એટલે હંમેશા જોડાયેલું રહેશે વેર. નીચેના ઘણા બધા ઓપ્શન છે. એઝ ઇફ હી વેર અ રેબિટ, પહેલો જવાબ. હી રન્સ એઝ ઇફ હી વેર અ ગ્રેટ રનર. હી રન્સ એઝ ઇફ હી વેર અ ગ્રેટ રેસર. He runs as if he were Usain Bolt. He runs as if he were PT Usha. કહેવાનો મિનિંગ કે પ્રોપર નાઉન આગળ આર્ટિકલ લાગશે નહીં તો પછી આર્ટિકલ એ અથવા એન જે યોગ્ય હોય એને આપણે લેવો પડશે. બીજું વાક્ય, પાર્થ થિંગ્સ એઝ ધો કહો અથવા એઝ ઇફ કહો, બંને સમાન છે. એઝ ઇફ પાર્થ બરાબર અહીંયા પ્રોનાઉન એટલે હી વેર અ ગ્રેટ થિંકર. કમ્પ્લીશનમાં ફંક્શનનું નામ લખેલું હશે, આપણે અહીંયા કોમન લઈએ છીએ. પાર્થ થિંગ્સ એઝ ધો હી વેર અ પોઇટ. Parth thinks as though he were a great philosopher. Parth thinks as though he were a great writer. પછી પ્રોપર નાઉન છે એટલે ત્યાં આર્ટિકલ લેવાનો આવશે નહીં. Parth thinks as if he were Socrates. As if he were Aristotle. આ મહાન વિચારક કે મહાન થિંકર કે ગ્રેટ ફિલોસોફર છે. જેઠાલાલ સ્પીક્સ એઝ ઇફ હી વેર, અહીંયા આર્ટિકલ એન લેવો પડશે. એઝ ઇફ હી વેર એન એક્ટર. એકચ્યુઅલી હી ઇઝ નોટ એન એક્ટર. બંનેની પરિસ્થિતિ જુદી છે. એક્ટર નથી પણ એક્ટર હોય એમ તે બોલે છે. પછીનું, જેઠાલાલ સ્પીક્સ એઝ ઇફ હી વેર અ પ્રિન્સ. જેઠાલાલ સ્પીક્સ એઝ ઇફ હી વેર અ ગ્રેટ પોલિટિકલ લીડર. જેઠાલાલ સ્પીક્સ એઝ ઇફ હી વેર એન ઓરેટર. અથવા હી વેર અ ગ્રેટ ઓરેટર. જેઠાલાલ સ્પીક્સ એઝ ઇફ હી વેર મિસ્ટર મહેતા, ત્યાં પ્રોપર નાઉન છે. આમ પણ મૂકી શકાય, જેઠાલાલ સ્પીક્સ એઝ ઇફ હી વેર અ ગ્રેટ પ્રોડ્યુસર ઓફ ધ સિરિયલ. અથવા હી વેર અ ગ્રેટ પ્રોડ્યુસર ઓફ ધ ટીવી સિરિયલ. રાઇટર તરીકે પણ લઈ શકાય, એઝ ઇફ હી વેર અ ગ્રેટ રાઇટર. શીલા સિંગ્સ એઝ ઇફ શી વેર અ પ્રોફેશનલ સિંગર. શીલા સિંગ્સ એઝ ઇફ હી વેર a good playback singer. Sheila sings as if he were a great singer. Sheila sings as if he were Alka Yagnik.
અથવા એઝ ઇફ હી વેર નેહા કક્કર. આ રીતે આર્ટિકલ એ અથવા એન અને પ્રોપર નાઉન હોય તો આર્ટિકલ મૂકાશે નહીં. આ વાત હતી કમ્પ્લીશનની. હવે લેંગ્વેજ રિસ્પોન્સમાં આઈડેન્ટિફિકેશનમાં પણ આવશે. આઈડેન્ટિફિકેશનમાં તમે જોશો તો આ સ્ટ્રક્ચર પ્રમાણે હોય, આ લેંગ્વેજ આઇટમ પ્રમાણેનું જો સેન્ટેન્સ હોય, એઝ ઇફ હી વેર અથવા સી વેર અથવા અન્ય કોઈ પ્રોનાઉન હોય તો એને આપણે આપશું ફંક્શનમાં અને ચોઇસમાં મેકિંગ એક્સપ્રેસિંગ સપોઝિશન ઓફ એન એક્શન. પછીની વાત છે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ, એટલે કે 11 સાયન્સ અને 12 સાયન્સ, 11 કોમર્સ અને 12 કોમર્સ, પણ આ બધું આમાં પેપર સ્ટાઇલ પ્રમાણે આવરી લીધું છે. પછીનું લેંગ્વેજ રિસ્પોન્સ એ અને બી. લેંગ્વેજ રિસ્પોન્સ છે એ સેક્શન એમાં 11 થી 14મો ક્રમાંક છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ. કુલ એના માર્ક્સ છે 4. આપણે આમાં જોઈએ છીએ લુક હાઉ ડઝ જ્હોન વોક. અહીંયા ચોઈસ કરવાની હોય છે. કોઈ યોગ્ય જવાબ આપણા સ્ટ્રક્ચર પ્રમાણે, આપણી લેંગ્વેજ આઇટમ પ્રમાણે પસંદ કરવાનો હોય છે. અહીંયા ફંક્શનનું નામ આપેલું હશે કે મેં જે ઓલરેડી આપી દીધું છે. જ્હોન વોક્સ લાઇક અ કિંગ. લાઇક અને એઝ આ બંને સંયોજકો એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનમાં આવે છે, સપોઝિશનમાં કદી આવે નહીં. એટલે પહેલો જવાબ આપણો અહીંથી ખોટો છે. આની ચોઈસ થઈ શકે, સિલેક્શન થઈ શકે નહીં. જ્હોન વોક્સ એઝ ઇફ હી ઇઝ, અહીંયા આવીએ ત્યારે આ ખોટું છે, કારણ કે કાલ્પનિક કે અવાસ્તવિક બાબત હોય ત્યારે આપણે હંમેશ મુજબનું ફોર્મ નહીં લેતા વેર લઈએ છીએ. જો વાત વાસ્તવિક હોય, હકીકત ભરી હોય, સાચી હોય, ત્યારે આપણે ઇઝ, વોઝ, હેઝ કે હેડ એ લઈ શકીએ છીએ, જે યોગ્ય હોય અને જે પ્રમાણે બંધ બેસતું હોય એ પ્રમાણે. એટલે અહીંથી આ જવાબ ખોટો આવશે. ત્રીજો વિકલ્પ જ્હોન વોક્સ એઝ અ કિંગ ડઝ. એઝ અને લાઇક એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન બતાવે છે, એટલે આ પણ ખોટો જવાબ છે, આ પણ ખોટો જવાબ છે અને આ પણ ખોટો જવાબ છે. છેલ્લું જ્હોન વોક્સ ઇન્ડિપેન્ડન્ટલી કરતા ક્રિયાપદ, મેઇન ક્લોઝ, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. એઝ ઇફ વચ્ચે મૂકેલું છે, જે વચ્ચે જ આવે, ત્યારબાદ પ્રોનાઉન આપેલું છે અને હંમેશ મુજબનું ફોર્મ નહીં પણ વેર મૂકેલું છે. એટલે આ સ્ટ્રક્ચર પ્રમાણે, આપણી સેન્ટેન્સ પ્રમાણે અને એના ફોર્મ પ્રમાણે આ જવાબ બિલકુલ સાચો બનશે. એટલે અહીંયા ડીની પસંદગી કરવાની ચોક્કસ આવશે. બીજો, લિસન મીના ઇઝ સિંગિંગ અ સોંગ મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. આમાંથી પણ ચોઈસ કરી લઈએ. મીના સિંગ, અહીંયા જોશો તો અહીંથી જ ભૂલ છે. જે પ્રમાણે કરતા આપ્યો છે એ પ્રમાણેનું ક્રિયાપદ નથી, એટલે અહીંથી જ ખોટું છે. આગળ વધવાની કંઈ જરૂર પડશે નહીં. આ બધું સાચું છે પાછું, એઝ ઇફ, સી, વેર, હલકા યાજ્ઞિક, એટલે અહીંથી ખોટો પડે છે. મીના સિંગ્સ એઝ ઇફ સી ઇઝ. અહીંયા આ શબ્દ એટલે કે આ ક્રિયાપદ ખોટું, સપોઝિશનમાં લઈ શકાય નહીં. ત્યાં વેર જ આવશે, કરતાં એક વચનનો હોય કે બહુવચનનો હોય. સી, મીના સિંગ્સ લાઇક. લાઇક અને એઝ એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શનમાં આવે છે, સપોઝિશનમાં કદી મૂકી શકાતા નથી. એટલે આ પણ અહીંયા ખોટો વિકલ્પ છે. અહીંયા આપણા ફંક્શન પ્રમાણે બંધ બેસતો નથી. અને છેલ્લું, મીના સિંગ્સ એઝ ધો. એઝ ધો લો અથવા એઝ ઇફ લો, બંનેને એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે. ત્યારબાદ પ્રોનાઉન આપેલું છે, પછી વેર પણ આપેલો છે અને પછી પ્રોપર નાઉન આપેલું છે. એટલે આ આપણો જવાબ સાચો બનશે આમાં ડી. એટલે પહેલામાં પણ ડી અને બીજામાં પણ ડી, કે જે બેની પસંદગી આપણે કરવાની. આ રીતે અહીંયા આ અને અહીંયા આ બિલકુલ સાચા જવાબ રિસ્પોન્સમાં છે.